નમસ્તે મિત્રો, કૃષ્ણ પાઠશાલામાં તમારું સ્વાગત છે। હું છું રોહિત બારડ। મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કરંટ અફેરના ડેઇલી લેક્ચર। જ્યારે આપણે જોઈએ છે કે એક્ઝામમાં કરંટ અફેરનું ઇમ્પોર્ટન્સ એટલું વધતું રહ્યું છે, ત્યારે આપણે રોજના કંઈક ને કંઈક કરંટ અફેરના લગતા ન્યૂઝ મિસ કરતા હોય છે। પરંતુ મિત્રો, આપણે કોશિશ એવી કરશું કે આ લેક્ચર દ્વારા આપણે બધા જ ન્યૂઝ ડેઇલી બેસિસ પર ડિસ્કસ કરીશું। મને આશા છે કે આપણે કોઈ પણ ન્યૂઝ મિસ નહીં કરવા દઈએ અને આ જ લેક્ચર દ્વારા તમારા મેક્સિમમ ન્યૂઝ કવર થશે। તેની સાથે આપણે બીજી પણ તેની ન્યૂઝ વિશેની ઘણી બધી માહિતી જોઈશું। મિત્રો, તો આજ છે 3 જાન્યુઆરી 2019 અને આજે આપણે ડિસ્કસ કરવાના છે 3 જાન્યુઆરી 2019ના મોસ્ટ આઈએમપી ન્યૂઝ કે જે તમારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તેને લગતા ક્વેશ્ચન બની શકે છે। મિત્રો, હવે વાત કરીએ આજના પહેલા ન્યૂઝની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત 6 કરોડનું એલપીજી ગેસ કનેક્શન અપાયું। મિત્રો, વાત કરીએ તો દિલ્હી ખાતે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત જસ્મીના ખાતુનને 6 કરોડનું માઇલસ્ટોન ગણી શકાય તેવું એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ ઉજ્જવલા યોજના વિશે વાત કરીએ મિત્રો, તો આ 6 કરોડનું એલપીજી ગેસ કનેક્શન હતું જે જસ્મીના ખાતુનને કે જે દિલ્હીના રહેવાસી છે તેને આ કનેક્શન આપવામાં આવ્યું છે। હવે વધારે યોજના વિશેની વાત કરીએ ઉજ્જવલા યોજના વિશેની, તો તેનું શોર્ટ ફોર્મ PMUY। એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે PMUY નું ફૂલ ફોર્મ શું છે, તો આપણે લખીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। તો જેનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। યોજના વિશે વાત કરીએ મિત્રો, તો આ યોજના અંતર્ગત ગરીબ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં છે। કઈ મહિલાઓને આપવામાં છે? BPL કાર્ડ હોલ્ડર મહિલાઓને। BPL કાર્ડ હોલ્ડર મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવે છે। તેની ટેગલાઇન છે સ્વચ્છ ઈંધન બહેતર જીવન। ઉજ્જવલા યોજનાની વાત કરીએ મિત્રો, તો તેની ટેગલાઇન છે સ્વચ્છ જીવન, સ્વચ્છ ઈંધન બહેતર જીવન। હવે મિત્રો, જ્યારે આ કાલે એટલે કે 2 જાન્યુઆરી બુધવારના દિવસે જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં 6 કરોડનું એલપીજી ગેસ કનેક્શન અપાયા પછી નવી જાહેરાત કરવામાં આવી છે કે હવે બધી જ ગરીબ મહિલાઓને એટલે કે બધી જ કાર્ડ હોલ્ડર મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવે છે અને 2021 સુધીનો નવો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે કે 8 કરોડ મહિલાઓને નવા એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે 2021 સુધીનો ટાર્ગેટ। મિત્રો, હવે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ઉજ્જવલા યોજના અંતર્ગત 2021 સુધીમાં કેટલા ગેસ કનેક્શન આપવામાં આવે છે, તો તે છે 8 કરોડ। 8 કરોડ ગેસ કનેક્શન 2021 સુધીમાં ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવશે। મિત્રો, હજુ યોજના વિશેની વધારે માહિતી જોઈએ આપણે તો યોજનાની શરૂઆત 1 મે 2016 યુપીના બલિયા ખાતે કરવામાં આવી હતી। ક્યાં કરવામાં આવી હતી? યુપીના બલિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુપીમાં કરવામાં આવી હતી 1 મે। મિત્રો, તારીખ પણ આપણે યાદ રાખીશું કે યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1 મે 2016। 1 મે 2016ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા યુપીના બલિયા ખાતેથી યોજનાની શરૂઆત કરવા। મિત્રો, આ પણ આપણે યાદ રાખશું। તો આ ઉજ્જવલા યોજનાની જે માહિતી હતી આપણે આ જોઈ। આ ઉજ્જવલા યોજના કયા મંત્રાલય અંતર્ગત આવે એવો ક્વેશ્ચન આવે તો પણ આપણે લખીશું પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આ કામ કરે છે। ઉજ્જવલા યોજના આપવામાં આવે છે મિત્રો, ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે, ગરીબ મહિલાઓને આપવામાં આવે છે 6 કરોડનું એલપીજી ગેસ કનેક્શન દિલ્હી ખાતે વેંકૈયા નાયડુ દ્વારા ઉપરાષ્ટ્રપતિ છે જે ભારતના તેના હસ્તે આપવામાં આવ્યું હતું। મિત્રો, હવે વાત કરીએ આપણે એમ વેંકૈયા નાયડુ છે તો એમ વેંકૈયા નાયડુ વિશે પણ આપણે જાણીશું કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ એ 13મા ઉપરાષ્ટ્રપતિ છે। ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ છે? 13મા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ છે। તેના લગતા કરંટ ન્યૂઝ વાત કરીએ તો મિત્રો, તેઓએ હાલ જ એક બુક બનાવી હતી કે જેનું નામ છે મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ। મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ અ યર ઇન ઓફિસ, જે વડાપ્રધાન મોદીના હસ્તે દિલ્હી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો। મિત્રો, તે પણ આપણે યાદ રાખીશું કે આ બુક કોના દ્વારા લખવામાં આવી છે, તો કે એમ વેંકૈયા નાયડુ દ્વારા। મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ અ યર ઇન ઓફિસ વડાપ્રધાન મોદી દ્વારા દિલ્હી ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી। તો મિત્રો, આ આપણે વાત કરી। હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો નેક્સ્ટ ન્યૂઝ એવા છે કે દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંકને વિલીનીકરણની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। મિત્રો, આપણે બધાને જ ખ્યાલ છે કે આ ત્રણેય બેંકનું વિલીનીકરણ થવાનું હતું। કોના દ્વારા મંજૂરી આપવામાં આવી છે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમી અફેર્સ દ્વારા આ ત્રણેય બેંકની વિલીનીકરણની મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, હવે વાત કરીએ તો તેની શરૂઆત આ ત્રણેય બેંકનું વિલીનીકરણ થઈ અને કાર્યરત થશે 1 એપ્રિલ 2019 થી। ક્યારે શરૂઆત થશે? 1 એપ્રિલ 2019 થી આ ત્રણેય બેંકનું વિલીનીકરણ થઈ અને એક સાથે કામ કરશે। હવે તેના વિશે વધારે વાત કરીએ મિત્રો,
તો તેનું નવું નામ રહેશે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાની અંદર વિજયા બેંક અને દેના બેંકનું વિલીનીકરણ થશે, એટલે નવું નામ રહેશે બેંક ઓફ બરોડા જ નામ રહેશે, પરંતુ તેના લોગોમાં ચેન્જીસ આવશે. હવે ત્રણેય બેંકો વિશે વાત કરીએ મિત્રો, ત્રણેય બેંકના પણ આપણે ફેક્ટ ડેટા જોશું. તો ત્રણેય બેંકની વાત કરીએ. બેંક ઓફ બરોડા 1908 માં તેની સ્થાપના, હેડક્વાર્ટર વડોદરા, સીઈઓ છે જયકુમાર, ઇન્ડિયાની ઇન્ટરનેશનલ બેંક તેને કહેવામાં આવે છે, તેની ટેગલાઇન છે. હવે વાત કરીએ દેના બેંક વિશે વાત કરીએ મિત્રો, 1938 ની અંદર તેની સ્થાપના થઈ હતી. દેના બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1938 ની અંદર તેની સ્થાપના થઈ હતી. તેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં. દેના બેંકનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. તેના સીઈઓ છે કર્નમ શેખર. કોણ છે તેના સીઈઓ? કર્નમ શેખર છે. અને તેની ટેગલાઇનની વાત કરીએ તો મિત્રો, યોર ટ્રસ્ટેડ ફેમિલી બેંક. દેના બેંકની વાત કરીએ તો તેની ટેગલાઇન છે યોર ટ્રસ્ટેડ ફેમિલી બેંક. હવે વાત કરીએ વિજયા બેંકની. વિજયા બેંકની વાત કરીએ તો તેની 1931 માં સ્થાપના થઈ હતી. વિજયા બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1931 ની અંદર તેની સ્થાપના થઈ હતી. તેના હેડક્વાર્ટરની વાત કરીએ મિત્રો તો તે બેંગલુરુમાં આવેલું છે. તેના સીઈઓની વાત કરીએ તો RAS નારાયણન છે. વિજયા બેંકના સીઈઓ છે RAS નારાયણન છે. અને તેની ટેગલાઇનની વાત કરીએ મિત્રો તો અ ફ્રેન્ડ યુ કેન બેંક અપોન. વિજયા બેંકની ટેગલાઇનની વાત કરીએ, અ ફ્રેન્ડ યુ કેન બેંક અપોન. મિત્રો તો આપણે જે આ બે ન્યૂઝની વાત કરીએ તો દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંકને વિલીનીકરણની પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા તેને મંજૂરી આપી દેવામાં છે. હવે આ ત્રણેય બેંકો એક સાથે મળીને કામ કરશે. હવે મિત્રો વાત કરીએ તો આ ત્રણેય બેંક જ્યારે એક સાથે કામ કરવા લાગશે ત્યારે ભારતની ત્રીજા નંબરની મોટી બેંક બનવા જઈ રહી છે. તે પહેલા નંબરની વાત કરીએ તો SBI પ્રથમ નંબર ઉપર છે, બીજી છે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે ICICI, તે જે બીજા નંબર ઉપર હશે. અને આ જ્યારે કાર્યરત થશે 1 એપ્રિલ 2019 થી, ત્યારે તે ભારતની ત્રીજા નંબરની મોટી બેંક બનશે. આપણે વાત કરીએ નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો, ISRO દ્વારા સંવાદ વિથ સ્ટુડન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. મિત્રો આ પ્રોગ્રામની વાત કરીએ સંવાદ વિથ સ્ટુડન્ટ, તો ISROના ચેરમેન કે શિવમ હવેથી રેગ્યુલર બેસિસ પર સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. એટલે જ તેનું નામ રાખવામાં આવે છે સંવાદ વિથ સ્ટુડન્ટ. આ પ્રોગ્રામનું નામ રાખવાનું છે. મિત્રો ક્વેશ્ચન આવે એક્ઝામમાં કે ISRO સંવાદ વિથ સ્ટુડન્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો સંવાદ વિથ સ્ટુડન્ટ ISRO દ્વારા શરૂ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ. તો હવે ISROની વાત કરીએ મિત્રો, તેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના થઈ હતી 15 ઓગસ્ટ 1969 ના રોજ ISROની સ્થાપના થઈ હતી. હવે બીજું જોઈએ તેના ચેરપર્સન છે કે શિવમ. તેનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ, કર્ણાટકમાં. તો આ હતા ISROના ફેક્ટ ડેટા કે આપણે જોયા. તેની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969 ના રોજ ISROની સ્થાપના થઈ હતી અને તેનું હેડક્વાર્ટર છે બેંગલુરુમાં આવેલું છે. તેના ચેરપર્સન છે કે શિવન. આ એટલું આપણે યાદ રાખવાનું છે. સ્ટુડન્ટ સંવાદ વિથ સ્ટુડન્ટ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? કે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. હવે મિત્રો આપણે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો નેક્સ્ટ ન્યૂઝ છે યુપી સરકાર દ્વારા ગૌ કલ્યાણ સેસ શરૂ કરવામાં આવ્યો. કઈ ગવર્મેન્ટ દ્વારા? યુપી સરકાર દ્વારા ગૌ કલ્યાણ સેસ શરૂ કરવામાં આવ્યું. મિત્રો હવે વાત કરીએ ગૌ કલ્યાણ સેસની, એટલે કે હવેથી યુપી સરકાર ટેક્સ પર ટેક્સ લગાડશે. કયો સેસ લાગશે? કલ્યાણ સેસ. સેસ એટલે શું? સેસની વાત કરીએ મિત્રો તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરતો હોય તો ટેક્સ પર આ સેસ લાગે છે. એટલે કે વાત કરીએ દાખલા તરીકે કોઈ વ્યક્તિ 5,000 રૂપિયા કમાય છે અને તેને 10% લેખે ટેક્સ તે પે કરતો હોય, એટલે કે 500 રૂપિયા ટેક્સ ભરે, 500 રૂપિયા ટેક્સ ભરતો હોય મિત્રો, તો હવે આ સેસ છે જે આ ટેક્સ પર ટેક્સ લાગે, એટલે કે આના 10%. હવે આના 10%ની વાત કરીએ તો બીજા એક્સ્ટ્રા 50 રૂપિયા લાગે. આ જ સેસ, આને સેસ કહીશું મિત્રો. આ સેસ થશે, એટલે કે 5 ટેક્સ પર ટેક્સ જે લાગે તેને આપણે સેસ કહીશું. આ વાત થઈ સેસ. એટલે કે હવે યુપી સરકાર ગૌ કલ્યાણ સેસ લગાવવા જઈ રહ્યું છે. એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે કઈ ગવર્મેન્ટ દ્વારા સેસ લગાડવામાં આવ્યો? ગૌ કલ્યાણ સેસ લગાડવામાં તો યુપી સરકાર દ્વારા. હાલ જ મિત્રો તેના જ બીજા ન્યૂઝની વાત કરીએ તો યુપી સરકાર દ્વારા જ રખડતા પશુઓ માટે આશ્રય ગૃહો બનાવશે. એટલે કે એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે કઈ ગવર્મેન્ટ રખડતા પશુઓ માટે આશ્રિત ગૃહો બનાવશે? તો તેની વાત કરીએ મિત્રો તો તે છે યુપી સરકાર. તેને જ આશ્રિત ગૃહો પણ હમણાં બનાવવાની શરૂઆત કરશે. હવે યુપી આવ્યું મિત્રો તો આપણે યુપીના ફેક્ટ ડેટાની વાત કરીએ તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. તેના ગવર્નરની વાત કરીએ તો રામ નાયક ત્યાંના ગવર્નર છે. અને હજુ પણ યુપી વિશે બીજી ભૂગોળની માહિતી જોઈએ તો પીલીભીત ટાઈગર રિઝર્વ ત્યાં આવેલું છે, દુધવા નેશનલ પાર્ક ત્યાં આવેલું છે, નરોરા એટોમિક પાવર સ્ટેશન ત્યાં આવેલું છે. અને કલ્ચરની વાત કરીએ યુપીને લગતા તો નોટંકી, રાસલીલા, રામલીલા આ બધા ત્યાંના ફોક ડાન્સીસ છે. તો તે પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવું મિત્રો. તો આપણે વાત કરી યુપી વિશે કે યુપીએ ગૌ કલ્યાણ સેસ શરૂ કર્યો છે. એટલે કે એક્ઝામમાં ક્વેશ્ચન આવે કઈ ગવર્મેન્ટ દ્વારા ગૌ કલ્યાણ સેસ શરૂ કરવામાં આવ્યો? તો તે યુપી સરકાર દ્વારા છે.
હવે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો વનલા હુમોને સ્લોવાકિયાના નવા ભારતીય રાજદૂત બનાવવામાં આવ્યા છે. કોને? વનલા હુમો. મિત્રો યાદ રાખજો, વનલા હુમોને સ્લોવાકિયાના નવા ભારતીય રાજદૂત બનાવવામાં આવ્યા છે. સ્લોવાકિયાની વાત કરીએ મિત્રો તો સ્લોવાકિયાનું કેપિટલ છે બ્રેટિસ્લાવા અને કરન્સી છે યુરો. સ્લોવાકિયાની કેપિટલ છે બ્રેટિસ્લાવા અને કરન્સી છે યુરો. આ પણ આપણે યાદ રાખીશું કે વનલા હુમોને સ્લોવાકિયાના નવા ભારતીય રાજદૂત બનાવવામાં આવે છે. નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ મિત્રો તો કર્ણાટક બેંક દ્વારા KBL મોબાઈલ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે. કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી છે KBL એપ? તો કે કર્ણાટક બેંક દ્વારા KBL મોબાઈલ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે. તો આપણે યાદ રાખીશું કે કઈ બેંક દ્વારા KBL મોબાઈલ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે તો કે કર્ણાટક બેંક. કર્ણાટક બેંકની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે મેંગલોર, કર્ણાટકમાં. ક્યાં? મેંગલોર, બેંગલુરુ નહીં મિત્રો. કે કર્ણાટક બેંકનું હેડક્વાર્ટર મેંગલુરુ, કર્ણાટકમાં આવેલું છે. હવે આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ન્યૂઝની તો ન્યાયમૂર્તિ AK સિકરીને નાલસાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કોને નાલસાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે? ન્યાયમૂર્તિ AK સિકરી. ન્યાયમૂર્તિ AK સિકરીને નાલસાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. હવે નાલસાની વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી મિત્રો 5 ડિસેમ્બર 1995 રોજ. નાલસાની સ્થાપના ક્યારે થઈ હતી? 5 ડિસેમ્બર 1995 રોજ તેની સ્થાપના થઈ હતી. હવે નાલસા વિશે વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ બનશે નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નાલસાનું ફૂલ ફોર્મ શું બનશે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન એક્ઝામમાં આવે કે નાલસાનું ફૂલ ફોર્મ શું થશે તો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લખીશું. નાલસાના હેતુની વાત કરીએ તો નાલસાનો હેતુ એ છે કે ઝડપી અને ફ્રી લોક અદાલતોમાં ન્યાય મળે તેવી કોશિશ કરવાનું કાર્ય નાલસા કરે છે. કેવી? તો કે ઝડપી અને ફ્રી ન્યાય મળે તેવી કોશિશ કરવાનું કાર્ય નાલસા કરશે. તેના માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી. મિત્રો નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો નેક્સ્ટ ન્યૂઝ છે ઉજ્જવલા સેનિટરી નેપકિન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભુવનેશ્વર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા. એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે ઉજ્જવલા સેનિટરી નેપકિન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યા અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા તો તે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભુવનેશ્વર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા. ધર્મેન્દ્ર પ્રધાન પાસે કયું મંત્રાલય રહેલું છે તો તેની પાસે છે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કે જેઓ ધર્મેન્દ્ર પ્રધાન સંભાળી રહ્યા છે. તો ધર્મેન્દ્ર એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર કોણ છે તો કે ધર્મેન્દ્ર પ્રધાન છે. હવે ઉજ્જવલા યોજનાની વાત કરીએ ઉજ્જવલા યોજના કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે તો તે પણ આવશે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત ઉજ્જવલા યોજના કામ કરી રહી છે. હવે ધર્મેન્દ્ર પ્રધાનની બીજી વાત કરીએ તો ધર્મેન્દ્ર પ્રધાનની રાજ્યસભા સાંસદ છે મધ્યપ્રદેશમાંથી. ક્યાંથી? રાજ્યસભા સાંસદ મધ્યપ્રદેશમાંથી તેઓ છે. હવે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ મિત્રો તો પાકિસ્તાન દ્વારા પાંડા બોન્ડ લોન્ચ કરવામાં આવ્યા. કોના દ્વારા? પાકિસ્તાન દ્વારા પાંડા બોન્ડ લોન્ચ કરવામાં. એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે પાંડા બોન્ડ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા તો તેઓ છે પાકિસ્તાન. કે પાકિસ્તાન દ્વારા પાંડા બોન્ડ લોન્ચ કરવામાં. મિત્રો બોન્ડની વાત કરીએ તો જ્યારે કોઈ સરકારને રૂપિયાની અછત હોય ત્યારે તે બોન્ડ ઇસ્યુ કરે છે અને તે રૂપિયા એકત્રિત કરે છે. હવે મિત્રો તેવી જ રીતે પાકિસ્તાન દ્વારા પાંડા બોન્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે આપણે ખબર છે ઓબ્વિયસલી કોણ ખરીદશે તો કે ચાઇના જ ખરીદવાનું છે તે બોન્ડ. હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્તાંબુલ અને કરન્સી છે પાકિસ્તાન રૂપિયો. પાકિસ્તાનનું કેપિટલ ઇસ્તાંબુલ અને પાકિસ્તાન રૂપિયો. એક્ઝામને લક્ષીને આપણે જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે રાષ્ટ્રપતિ ત્યાંના આરિફ અલ્વી કે જેઓ નવા ચૂંટાયેલા છે અને નવા વડાપ્રધાન છે ઇમરાન ખાન. રાષ્ટ્રપતિ કોણ છે? નવા આરિફ અલ્વી અને વડાપ્રધાન બન્યા છે ઇમરાન ખાન. નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ મિત્રો તો મધ્યપ્રદેશ દ્વારા આધ્યાત્મિક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે. કયું? આધ્યાત્મિક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે. એક્ઝામમાં ક્વેશ્ચન આવે કયા રાજ્ય દ્વારા આધ્યાત્મિક ડિપાર્ટમેન્ટ અલગ બનાવવામાં આવ્યું છે તેવું છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની વાત કરીએ મિત્રો તો મધ્યપ્રદેશના CM છે કમલનાથ કે જેઓ નવા બન્યા છે અને ત્યાંના ગવર્નર છે આનંદીબેન પટેલ. તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું. ત્યાં કાન્હા રિઝર્વ નેશનલ પાર્ક આવેલું છે. કયું? કાન્હા રિઝર્વ નેશનલ પાર્ક ત્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે. હવે વાત કરીએ વધારે તો થોડા સમય પહેલા મધ્યપ્રદેશ દ્વારા જ બીજું એક પણ મંત્રાલય નવું ડિપાર્ટમેન્ટ બનાવવામાં તે તમારે શોધીને મને કમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. હવે વાત કરીએ નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ વાર્ષિક હથાઈ અમ્માન ફેસ્ટિવલ. હથાઈ અમ્માન ફેસ્ટિવલ કયો? હથાઈ અમ્માન ફેસ્ટિવલ મહારાષ્ટ્રમાં ઉજવાયો છે. કયા રાજ્યમાં? ક્વેશ્ચન આવે એક્ઝામમાં કે હથાઈ અમ્માન ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો કે તે મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર વિશે વાત કરીએ મિત્રો તો મહારાષ્ટ્રના CM છે દેવેન્દ્ર ફડણવીસ અને ત્યાંના ગવર્નરની વાત કરીએ તો તે છે વિદ્યાસાગર રાવ. કોણ છે? એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે કે મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે તો કે વિદ્યાસાગર રાવ અને ત્યાંના CM છે દેવેન્દ્ર ફડણવીસ. આ બધી આપણે બાબતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો. હવે બીજી વાત કરીએ US અને ઇઝરાયલ યુનેસ્કોમાંથી સત્તાવાર રીતે બહાર નીકળ્યું. US અને ઇઝરાયલની વાત કરીએ મિત્રો તો યુનેસ્કોમાંથી તેઓ બહાર નીકળ્યા છે. એમાં એવું હતું કે અમેરિકા દ્વારા 2017માં
કહેવામાં આવ્યું હતું કે અમે યુનેસ્કોની બહાર નીકળશું, ત્યારે તે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જે હવે પસાર થઈ ગયો છે અને તે ઓફિશિયલી બહાર નીકળ્યા છે. એટલે કે અમેરિકાએ જ્યારે 2017માં આ પ્રસ્તાવ મૂક્યો તેની પાછળ જ ઇઝરાયલે મૂક્યો હતો. તેની પાછળનું કારણ જોઈએ મિત્રો તો 2011માં પેલેસ્ટાઇનને યુનેસ્કો દ્વારા સભ્યપદ આપવામાં આવ્યું હતું. પેલેસ્ટાઇન દ્વારા પેલેસ્ટાઇનને 2011માં યુનેસ્કોનું સભ્યપદ મળ્યું હતું. તેનાથી નારાજગી વ્યક્ત કરી હતી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા. આપણે ખબર જ છે મિત્રો કે ઇઝરાયલને અને પેલેસ્ટાઇનને વર્ષોથી પ્રોબ્લેમ ચાલતા આવ્યા રહ્યા છે અને ઇઝરાયલ સાથે હંમેશા યુએસ ખડું રહ્યું છે. એટલે કે તેના કારણે તે પછી જ્યારે 2011માં યુનેસ્કોનું સભ્યપદ પેલેસ્ટાઇન બન્યું તે પછીથી જ ડોનેશન ઇઝરાયલ અને અમેરિકાએ આપવાનું ઓછું કરી દીધું હતું અને બંધ કરી દીધું. એટલે કે હવે આનો બહાર નીકળવાથી યુનેસ્કોમાંથી અમેરિકાને ઇઝરાયલ બહાર નીકળશે તેનાથી મોટો ફરક નહીં પડે. યુનેસ્કોની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો? તેનું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં આવેલું છે. બીજી વાત 1945માં તે ફોર્મ થયું હતું અને 1946માં તે કાર્યરત થયું હતું યુનેસ્કો. તો આ આપણે જોઈએ આજના ન્યૂઝ. મિત્રો તમને કેવા લાગ્યા તમે સજેસ્ટ પણ કરી શકો છો કે તમારે આગળ કેવા ન્યૂઝ જોવા છે, તમે કઈ વધારે આની સાથે કઈ માહિતી જોતી હોય તો તે પણ આપણે બનાવીને આમાં મૂકશું. તમારા સજેશન બહુ મહત્વના છે મિત્રો, તમે સજેસ્ટ જરૂર કરજો કે તમારે શું જોવું છે આગળના વિડીયો, તમારે આગળના લેક્ચર કેવા જોઈએ તે પણ તમે સજેસ્ટ કરી શકો છો. તો નમસ્તે મિત્રો, હવે જોશું આપણે આવતીકાલે 4 જાન્યુઆરી 2019ના મોસ્ટ ટાઈમ ન્યૂઝ. જય હિન્દ.